હેલો ફ્રેન્ડ્સ, તો હું છું તમારી ટેલી મિત્ર હિમા. આજે આપણે એક નવો ટોપિક લઈને આવ્યા છે, કમ્પાઉન્ડ યુનિટ. એક સિમ્પલ રીતે આપણે 2 થી વધારે યુનિટ ટેલીમાં કેવી રીતે વાપરી શકીએ, કાં તો 2 થી વધારે એવા બધા જ યુનિટ ટેલીમાં તમે યુઝ કરી શકો એવું એક સરસ નાનું ફીચર છે ટેલીમાં. તો એ આપણે આજે જોઈશું. તો આવો આપણે ટેલીમાં જોઈએ કેવી રીતે વર્ક કરે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે ટેલીમાં જોઈએ યુનિટ કેવી રીતે ક્રિએટ કરીશું. તો હવે જે મેજર આપણા 3 યુનિટ છે તે મેં રેડી રાખ્યા છે, બેઝિક યુનિટ સિમ્પલ જે આપણે બનાવવાના છે. તો આપણે સિમ્પલ અલ્ટરમાં જઈને જોઈએ. ફોર એક્ઝામ્પલ કેજી છે, તો અહીંયા સિમ્પલ યુનિટ લીધું છે, કેજી લીધું છે, યુક્યુસી એનું કેજીએસ આવશે જે અહીંયાથી જ આપણે સિલેક્ટ કરીશું. અને ડેસિમલમાં આપણે 3 ડેસિમલ રાખ્યા છે, બિકોઝ આપણે પોઈન્ટ્સમાં જ્યારે આપણે ગ્રામમાં આપણે કન્સિડર કરીશું તો 10 ડેસિમલ આપણને યુઝ થશે, રાઈટ. એ જ રીતે મેં ક્વિન્ટલ અને ટન પણ ક્રિએટ કર્યા છે, રાઈટ. હવે આપણે કમ્પાઉન્ડ યુનિટ ક્રિએટ કરીશું. અહીંયા આપણે ક્રિએટમાં જઈશું. તો આ જે સિમ્પલ ટાઈપ છે યુનિટનો, એની જગ્યાએ આપણે કમ્પાઉન્ડ યુનિટ લઈશું. તો બેક સ્પેસથી ઉપર જઈને અહીંયા આપણે કમ્પાઉન્ડ યુનિટ સિલેક્ટ કરીશું. હવે અહીંયા આપણે રિવર્સ પણ આપી શકીએ છીએ, તમે જે રીતે યુઝ કરવા માંગો. જેમ અત્યારે હું ટન સિલેક્ટ કરી રહી છું અહીંયા યુનિટ. હવે એનો કન્વર્ટ શું થશે, તો 10 kg ઇઝ ઇક્વલ ટુ 1 ટન થાય. તો હું અહીંયા એ રીતનું યુનિટ આપી દઉં છું બંને. 10 kg ઇઝ ઇક્વલ ટુ 1 ટન મારે યુઝમાં આવશે, રાઈટ. એ જ રીતે હવે આ જે યુનિટ બન્યું એને આપણે આઇટમમાં કેવી રીતે યુઝ કરીએ એ બતાવું. ફોર એક્ઝામ્પલ આપણે સુગર કરીને આઇટમ લઈ લઈએ. સુગરમાં આપણે આ ટન જે યુનિટ છે આપણું કમ્પાઉન્ડ યુનિટ એ યુઝ કરીશું. તો આ રીતે યુનિટ કમ્પાઉન્ડ યુનિટ આપણે આઇટમમાં યુઝ કરી શકીએ છીએ. તો એક સિમ્પલ મેથડ છે કમ્પાઉન્ડ યુનિટ યુઝ કરવાની. તો આવી જ અવનવી માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો, અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.